કેમ છો સ્ટુડન્ટ્સ? મજામાં છો ને? આપણે ગયા લેક્ચરમાં સંકલન માટે આદેશની રીત એટલે કે ચલ પરિવર્તનની રીત જોઈ હતી, બરાબર ને? એટલે કે જ્યારે તમારું જે ફંક્શન છે એ પ્રમાણિત સ્વરૂપમાં ન હોય તો આપણે ચલ પરિવર્તન કરીને એને પ્રમાણિત સ્વરૂપમાં લાવતા હતા. હવે આ લેક્ચરમાં આજે આપણે આ ચલ પરિવર્તનની રીતથી મળતી કેટલીક સંકલનની પ્રમાણિત રીતો જોઈશું. રેડીમેડ ફોર્મ્યુલા બની જશે, મીન્સ તમે એને અપ્લાય કરી શકશો. તો પહેલી છે, જો fxનું સંકલન કેપિટલ fx થતું હોય, સ્મોલ fxનું સંકલન કેપિટલ fx થતું હોય તો f of ax plus b, x ની જગ્યાએ શું લખેલું છે? ax plus b dx નું સંકલન શું થાય? તો કે 1/a, x નો સહગુણક છેદમાં મૂક્યો છે, 1/a કેપિટલ f of ax plus b plus c. c is your સ્વૈરચક. તો આ તમારી એક રેડીમેડ સૂત્ર તૈયાર થઈ જશે. જુઓ, પહેલા આપણે એને પ્રૂવ કરશું અને પ્રૂવ સાબિતી આપશું આપણે ચલ પરિવર્તનની રીતથી, એટલે કે આદેશની રીતથી. તો આપણે સ્ટાર્ટ કરીએ. આપણને આપવામાં આવ્યું છે f of ax plus b dx. હવે સ્ટુડન્ટ્સ, અહીંયા સ્ટાન્ડર્ડ ફોર્મ fx નું સંકલન કેપિટલ fx આપેલું છે, બરાબર? પણ અહીંયા શું લખેલું છે? f of ax plus b. તો હું આદેશ લઈ લઈશ ax plus b ને હું નામ આપી દઈશ, એને આદેશ લઈ દઈશ ax plus b બરાબર t. હવે તમને ખબર છે, ડાબી બાજુએ x ની સાપેક્ષે વિકલન કરવાનું અને dx લગાડવાનું, જમણી બાજુએ t ની સાપેક્ષે વિકલન કરવાનું અને dt લગાવવાનું. તો a અચળ x નું વિકલન 1 પ્લસ b અચળ છે એનું વિકલન 0 ઇન્ટુ dx બરાબર t નું વિકલન 1 ઇન્ટુ dt. તો તમારી પાસે આવ્યું a dx is equal to dt. હવે તો dx શું થશે? dx શું થશે? dx is equal to 1/a dt. તો હું આની અંદર મૂકી દઈશ. therefore I મારો ફેરવાઈ ગયો, I f ax plus b ની જગ્યાએ હું લખી નાખીશ t, dx ની જગ્યાએ લખી નાખીશ dt by a. સમજી પડી? મને કોનું સંકલન આપ્યું છે? f of x dx નું સંકલન આપ્યું છે કેપિટલ fx, બરાબર? તો અહીંયા મારી પાસે લખેલું છે ax plus b. તો એને હું સિમ્પલ ચલમાં ફેરવી નાખીશ, બરાબર? પ્રમાણિત ફોર્મમાં લઈ આવીશ. અહીંયા x છે, અહીંયા t છે, અહીંયા dx છે, અહીંયા dt છે, કશું ફેર નથી. તો 1/a હું બહાર અચળ છે બહાર મૂકી નાખીશ, ft dt. સ્ટુડન્ટ, મને ખબર છે કે ઇન્ટિગ્રેશન ઓફ અગર હું sin x લખું, sin x નું સંકલન શું થાય? માઇનસ cos x પ્લસ c, બરાબર? sin x કોનું વિકલિત છે? માઇનસ cos x નું, કેમ કે cos x નું વિકલન માઇનસ sin x થાય. અગર હું sin t dt લખું તો એનું સંકલન શું થાય? માઇનસ cos t. અગર હું sin u લખું, sin u du લખું, ચલ બદલી નાખું, માઇનસ cos u du, cos u plus c. તો in the same way અહીંયા fx dx નું સંકલન કેપિટલ fx બતાવ્યું છે, તો ft dt નું સંકલન શું થાય? કેપિટલ ft. તો શું લખાશે? 1/a કેપિટલ ft પ્લસ c. fx dx નું સંકલન કેપિટલ fx, તો ft dt નું સંકલન કેપિટલ ft. હવે t ની જગ્યાએ હું કિંમત નાખી દઉં. કિંમત શું છે t ની જગ્યાએ? તો કે 1/a આદેશ લીધેલો, શું લીધેલો? ft is what? ax plus b plus c. તો આનાથી આપણને શું શીખવા મળ્યું? બરાબર, આનાથી આપણને શું શીખવા મળ્યું? તો કે મને ખબર છે કે sin
sin x છે એનું સંકલન માઇનસ cos x પ્લસ c થાય છે. તો sin 2x પ્લસ 3 નું સંકલન એક્ઝેક્ટલી કેપિટલ fx નું સંકલન કેપિટલ fx. તો f of ax plus b નું સંકલન શું થયું? 1 upon a. x નો સહગુણક છેદમાં મૂકવાનો. તો x નો સહગુણક શું છે? 1 upon 2 છેદમાં sin નું સંકલન શું થાય? ઓર્ડિનરી સંકલન શું થાય? માઇનસ cos અને બ્રેકેટમાં લખી દેવાનું 2x plus 3. બરાબર. વિકલનમાં શું કરતા હતા? 2 ને આપણે બાજુમાં લખતા હતા. બરાબર. જેનું વિકલન કરતા હતા પછી 2x plus 3 નું વિકલન તો 2 તો બાજુમાં લખતા. પણ સંકલનમાં શું લખીએ? x નો જે સહગુણક છે 2 છે એને આપણે છેદમાં લખીએ. તો -1 upon 2 minus cos 2x plus 3 upon 2 plus c. બરાબર. ધ્યાન શું રાખવાનું કે અહીંયા જે લખેલું છે એની જે x નો ચલ x ની ઘાત છે એ 1 હોવી જોઈએ. એ સુરેખ ફોર્મમાં હોવું જોઈએ, લિનિયર ફોર્મમાં. તો જ તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો, નહીં તો નહીં. ધારો કે ઇન્ટિગ્રેશન ઓફ e રેઝ ટુ mx dx. તમે જુઓ x ની ચલ x ની ઘાત એટલી છે 1. સો સુરેખ ફોર્મમાં છે તો આ સૂત્રનો ઉપયોગ કરી શકું. મને ખબર છે કે e રેઝ ટુ x નું સંકલન e રેઝ ટુ x પોતે. તો અહીંયા e રેઝ ટુ mx નું સંકલન e રેઝ ટુ mx બરાબર જે છે એ લખી દેવાનું છેદમાં x નો સહગુણક m. ઓકે. સપોઝ મારી પાસે છે tan 2x plus 5. tan તો અહીંયા અંદર શું છે? સુરેખ ફોર્મમાં છે. x ની કેટલી ઘાત છે? 1. જ્યારે પણ x ની 1 ઘાત હોય, સુરેખ ફોર્મમાં હોય, તો આનું સંકલન ઓર્ડિનરી જે પ્રમાણિત આપણે સંકલન કરતા હતા એ પ્રમાણે જ કરવાનું અને x નો સહગુણક છે એને છેદમાં મૂકી દેવાનું. તો tan x નું સંકલન આપણે ગયા જ પીરિયડમાં શીખ્યા log mod sec x. તો sec x ની જગ્યાએ લખશું x ની જગ્યાએ શું લખશું? 2x plus 5. 2x plus 5 છેદમાં x નો સહગુણક લખવાનું ભૂલતા નહીં. x નો સહગુણક કેટલો? 2. So it is a 1/2. x નો સહગુણક કેટલો? 2. So 1/2 log sec x plus 2 plus c. તો આ રીતે સ્ટુડન્ટ્સ તમે રેડીમેડ સૂત્ર વાપરી શકો. પણ એ વાતનું ધ્યાન રાખજો કે x નો સહગુણક છેદમાં લખવાનો ભૂલાઈ જાય નહીં. સ્ટુડન્ટ વિદ્યાર્થીઓને આવી જ ભૂલ થતી હોય છે. દાખલો તો ગણી નાખે પણ એનો સહગુણક છેદમાં મૂકવાનું ભૂલી જાય અને આપણા માર્ક્સ કપાઈ જાય. તો જો તમને આ રેડીમેડ સૂત્ર વાપરવામાં ભૂલ ના થતી હોય તો જ વાપરજો, નહીં તો આપણે જે આગળના લેક્ચરમાં આદેશની રીત જે ભણ્યા છે એનો જ ઉપયોગ કરજો. કે 2x plus 3 ને તમે t લઈ લો અને પછી એનું વિકલન કરો, dx ને બદલી નાખો એટલે તમારા t ચલમાં આવી જશે અને પછી એનું સંકલન કરો. તો તમે આદેશની રીતનો ઉપયોગ કરીને પણ સંકલન કરી શકો અથવા તો આ રેડીમેડ સૂત્ર બની ગયું છે એનો ઉપયોગ કરીને પણ તમે સંકલન કરી શકો. આઈ હોપ કે તમને સમજમાં પડી હશે. સમજ ના પડી હોય તો તમે કમેન્ટ બોક્સમાં બી લખી શકો યા તો મેસેજ કરી શકો અને જેથી કરીને હું તમને એ એક્સપ્લેન કરી દઈશ નેક્સ્ટ લેક્ચરમાં. વિડીયો પોઝ કરીને જરા લખી લેશો. આદેશની રીતથી સ્ટુડન્ટ આપણે સેકન્ડ સૂત્ર ડિરાઈવ કરી રહ્યા છીએ. આ સૂત્રો તમારી ટેક્સ્ટબુકમાં નથી આપેલા પણ એનો ઉપયોગ ટેક્સ્ટબુકમાં કરેલો છે અને તમે એક્ઝામમાં આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણી શકો, તમને માર્ક્સ મળશે. હવે બીજું સૂત્ર છે સ્ટુડન્ટ્સ fx raised to n into f dash x dx. આ રેડીમેડ સૂત્ર છે. is equal to fx raised to n plus 1 upon n plus 1 plus c.
વેર n ઇઝ નોટ ઇક્વલ ટુ -1. આપણે આ સૂત્ર ડિરાઈવ કરીએ પહેલા. I તમને આપી દેવામાં આવ્યો છે fx ની ઉપર n ઘાત છે, n ની બાજુમાં f' છે, dx છે. આપણે આદેશ લઈ લઈએ. fx ને આપણે t આદેશ લેતા, fx નું વિકલન f' into dx is equal to t નું t ના સાપેક્ષે વિકલન 1 into dt. આ સાઈડે વિકલન x ના સાપેક્ષે કરવાનું અને dx લગાવવાનું. પેલી સાઈડે વિકલન અને આ સાઈડે વિકલન તમારે t ના સાપેક્ષે કરવાનું અને dt લગાડવાનું. Therefore હવે તમે જોઈ શકો અહીંયા શું છે, f' dx is equal to dt મૂકી દેશો. સો તમારો I ફેરવાઈ જશે. fx બરાબર t raised to n f' into dx is dt. તો સ્ટુડન્ટ આપણે આ જે સૂત્ર લાવી રહ્યા છીએ ચલ પરિવર્તનની રીતથી જ લાવી રહ્યા છીએ, આદેશની રીતથી જ લાવી રહ્યા છીએ. તો તમે દાખલાની અંદર પણ આદેશની રીતની ઉપયોગ કરીને દાખલો સોલ્વ કરી શકો, બરાબર. અને આ સૂત્ર રેડીમેડ યાદ રહે તો તમે વાપરી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ જો મિસ્ટેક થતી હોય તો તમે આદેશની રીત વાપરીને જ ગણશો તો દાખલો થઈ શકશે. સો t raised to n નું સંકલન x raised to n નું સંકલન શું થાય છે? એક ઘાત ઉમેરવાની અને ઉમેરેલી ઘાત નીચે મૂકવાની. તો અહીંયા હવે t શું હતો? તો કે fx હતો. fx ની ઉપર n+1 ઘાત છેદમાં n+1 ઘાત પ્લસ c. બરાબર. આ તમારું સૂત્ર રેડી થઈ ગયું. fx raised to n into f' dx. તો સ્ટુડન્ટ્સ તમે આમાંથી શું શીખ્યા? આમાંથી એટલું શીખ્યા કે કોઈ ફંક્શન તમને આપેલું હોય અને એની બાજુમાં એનું વિકલન હોય. કોઈ ફંક્શન આપેલું હોય અને એની બાજુમાં એનું વિકલન હોય. સપોઝ હું લખું છું 10x, બરાબર, ખાલી એક જ ઘાત મૂકું છું 10x અને એની બાજુમાં એનું વિકલન sec2x dx. આવું લખીને આપી દીધું હોય, આ ફંક્શન છે 10x અને એની બાજુમાં એનું વિકલન છે એ sec2x, 10x નું વિકલન. તો આ કેસમાં શું કરશો? તો કે આ કેસની અંદર જે ફંક્શન છે, જે તમારું 10x છે, એની ઉપર એક ઘાત ઉમેરીને લખી દેશો. So it is 10 square x. 10 square x upon 2 plus c. ધારો કે આ જ વસ્તુને અહીંયા હતું 10 ની ઉપર 10x ની ઉપર 5 ઘાત અને એની બાજુમાં 10x નું વિકલન sec2x. ફંક્શન અને એની બાજુમાં એનું વિકલન હોય તો આ કામ કરવાનું. તો આ જે મારું ફંક્શન છે 10x, એની ઉપર 5 ઘાત અને એની બાજુમાં એનું વિકલન છે sec2x. શું છે? તો કે 10x નું વિકલન મારું f'. તો હું ડાયરેક્ટલી લખી નાખીશ કે 10 ની ઉપર 5 + 1 6/6 + c. આ એનો ઉપયોગ તમે આદેશ લઈને પણ કરી શકો. 10x ને t રાખો તો 10x નું વિકલન sec2x dx બરાબર dt. એટલે આ નીકળી જશે t raised to 5 નું સંકલન. t raised to 5 નું સંકલન શું થાય? t raised to 5 + 1/5 + 1 અને t ની જગ્યાએ 10x મૂકો. તો તમે આદેશ લઈને પણ કરી શકો અને આ રીતે તમે રેડીમેડ ફોર્મ્યુલા, આપણી પાસે રેડીમેડ તૈયાર છે, તમે આનો ઉપયોગ કરીને પણ કામ કરી શકો. તો શું છે? તો કે ફંક્શન વિધેય છે, વિધેય અને એની બાજુમાં એનું વિકલન હોય તો તમારે એ વિધેયની ઉપર એક ઘાત વધારી દેવાની અને નીચે એ વધારેલી ઘાત લખી દેવાની. વિડિયો પોઝ કરીને તમે સ્ટુડન્ટ પહેલા લખી લેશો, પછી આપણે આગળ જઈએ. આ ત્રીજી રીત જોઈએ, જેમાં ઉપર નીચે વિધેય છે fx છે ને ઉપર એનું વિકલન છે f'/fx dx. તો આનું સંકલન આપણે કરવાનું છે.
તો સ્ટુડન્ટ્સ આપણને આદેશની રીત લેતા આવડે છે કે fx ને આપણે t આદેશ લઈએ, fx બરાબર t આદેશ લઈએ તો આપણે fx નું વિકલન એટલે f'(x), fx નું વિકલન એટલે f'(x) dx, t નું વિકલન 1 into dt. So are you f'(x) dx? તો તમારું f'(x) dx નીકળી જશે તો I બરાબર f'(x) dx એટલે dt છેદમાં t. જો પ્રમાણિત સ્વરૂપમાં આવી ગયું ને 1/t. 1/t કોનું વિકલન કરવાથી 1/t મળે છે, હે ને? કોનું વિકલન કરીએ તો 1/t મળે? log નું ને. તો આનો આન્સર આવશે log mod t plus c અને log mod t શું છે તો કે fx plus c. તો તમારી પાસે આ એક સૂત્ર તૈયાર થઈ ગયું. ઉપર વિધેયનું વિકલન છેદમાં fx f'(x) upon fx dx હોય તો એનો આન્સર થાય log mod fx dx. તો આપણે જે ભણ્યા એને જરા એકઠું કરી દઈએ કે કોઈ વિધેય હોય એનું સંકલન કેપિટલ fx થતું હોય તો આ x ની જગ્યાએ ax plus b લખીને આપે, સુરેખ ફોર્મ આપે તો આનું સંકલન થાય f of ax plus bx ની જગ્યાએ ax plus b છેદમાં x નો સહગુણક મૂકવાનું ભૂલાય નહીં. આ તમારું પહેલું આપણે જે ભણ્યા એ. સેકન્ડ, જો તમારી પાસે વિધેયની ઉપર n ઘાત આપેલી હોય અને એની બાજુમાં વિધેયનો વિકલિત હોય તો એનો આન્સર થાય વિધેયની ઉપર n+1 ઘાત છેદમાં n+1 ઘાત plus c. ત્રીજું, જો તમને ઉપર વિધેયનો વિકલિત આપેલો હોય અને નીચે વિધેય આપેલું હોય અને એનું સંકલન તમને કરવાનું હોય તો કહેવાય log fx plus c. આ ત્રણ ફોર્મ્યુલા જરા નોટ ડાઉન કરી લેશો, પછી આપણે આગળ જઈએ. સ્ટુડન્ટ્સ, આ ત્રણ જે સૂત્ર છે એનો ઉપયોગ કરીને પણ તમે કામ કરી શકો અથવા ડાયરેક્ટલી આપણે જે આગળના લેક્ચરમાં જે આપણે ચલ પરિવર્તન આદેશ લેવાનું જે શીખ્યા હતા એનો ઉપયોગ કરીને પણ તમે દાખલાને સોલ્વ કરી શકો. એટલે જરૂરી નથી કે યાદ નથી રહ્યું તો મને દાખલો નહીં આવડે. તમને દાખલો આવડશે જ તમારે આદેશ લઈને કરી શકશો. પહેલાં વિડીયો પોઝ કરીને જરા નોટ ડાઉન કરી દેશો. તો ચાલો સ્ટુડન્ટ, આપણે એક્સરસાઇઝ 7.2 ચાલુ કરીએ, જેમાં આદેશની રીત એટલે કે ચલ પરિવર્તનની રીતના દાખલા છે. તો આપણે પહેલો દાખલો શરૂ કરીએ. I is equal to 2x upon 1 plus x square. આ તો પ્રમાણિત સ્વરૂપમાં નથી એટલે આપણને આનું સંકલન ફાવે નહીં, પરંતુ તમે આદેશ લઈને દાખલાને સિમ્પલ કરી શકો. પ્રમાણિત સ્વરૂપમાં તમે જોઈ શકો કે આ x સ્ક્વેર છે, x સ્ક્વેરનું વિકલન કરીએ તો શું આવે? 2x આવે. ઉપર 2x દેખાય છે ને, તો એનો મતલબ કે હું આ છેદમાં જે 1 plus x સ્ક્વેર છે એના બરાબર t આદેશ લઈ લઈશ. તો એ આદેશ લઈશ એટલે 1 plus x square બરાબર t થઈ જશે અને જ્યારે હું એનું વિકલન કરીશ એટલે આવશે 2x, એટલે 2x dx એ મારું dt બનીને કેન્સલ થઈ જશે. તો ઓકે, તો આ તે 1 plus x square બરાબર t, 1 નું વિકલન 0, x square નું વિકલન 2x
આ સાઈડે ડાબી બાજુએ x ની સાપેક્ષે વિકલન કરવાનું અને dx લગાવવાનું, જમણી બાજુએ t ની સાપેક્ષે વિકલન કરવાનું, t નું t ની સાપેક્ષે વિકલન 1 અને dt, એટલે કે 2x dx બરાબર dt. તમે અહીંયા અંશ અને છેદમાં ઉપર 2 આપેલો છે ને, હા, તો 2x dx છે જ, એટલે મારું કામ થઈ ગયું. 2x dx ની જગ્યાએ હું dt મૂકી દઈશ અને આ થઈ ગયું 1/t. પ્રમાણિત સ્વરૂપમાં ફરી ગયું અને પ્રમાણિત સ્વરૂપમાં છે એટલે તમને આનું સંકલન કરતા આવડે જ. 1/t કોનો વિકલિત છે? કોનું વિકલન કરીએ તો 1/t આવે. કોનું? log માનાંકમાં t. so log mod t plus c. હવે t ની જગ્યાએ તમારે પાછું જે આદેશ લખ્યો તો એ તમારે નાખી દેવાનું, ભૂલવાનું નહીં. log mod 1 plus x square plus c, અને 1 plus x square 1 પોઝિટિવ, x square પોઝિટિવ અને વચ્ચે પ્લસ નું નિશાન એટલે આખો ટર્મ પોઝિટિવ છે, બરાબર. અને આપણે પોઝિટિવ નો જ log ફાઇન્ડ કરી શકીએ છીએ એટલે માનાંક લગાડ્યો છે. તો બધું પોઝિટિવ છે, તો કદાચ તમે આમ લખો તો પણ તમને ખોટું નહીં મળે. તો આ તમારો આન્સર. તો આ દાખલો સ્ટુડન્ટ્સ મેં આદેશ લઈને કર્યો. જો મેં તમને 3 ફોર્મ્યુલા બતાવી હતી, એમાંથી તમે એક ફોર્મ્યુલા અહીંયા અપ્લાય કરી શકતા હો તો 3 સંકલનની મેં રીતો બતાવી છે, એમાંથી એક રીત અહીંયા અપ્લાય થાય એવી હોય તો શું દેખાય છે? 1 plus x square છેદમાં વિધેય છેદમાં છે, એનો વિકલિત ઉપર છે 2x f dash x upon fx. જુઓ તમારી બુકમાં f dash x upon fx is equal to log mod fx, બરાબર. તો હું આવી રીતે કરી શકીશ કે ભાઈ મને ખબર છે કે 1 plus x square નું વિકલિત 2x થાય, એટલે 2x એ શું છે? 1 plus x square નું વિકલિત છે. તો ઉપર f dash x અને નીચે fx. f dash x upon fx બરાબર log mod fx. તો it is log mod 1 plus x square plus c. તમે ડાયરેક્ટલી આન્સર લખી શકો, કેમ કે મને ખબર છે કે 1 plus x square નું વિકલન કરીએ તો શું મળે? 2x. આપણી ફોર્મ્યુલા છે f dash x upon fx dx. છે ઉપર વિકલન અને નીચે ફંક્શન પોતે, વિધેય નીચે, ઉપર વિધેયનું વિકલન હોય તો એનું સંકલન કરીએ તો આપણને આન્સર મળે છે log માનાંકમાં વિધેય, બરાબર. અગર 2 ના લખેલો હોત તો ઉપર નીચે 2 થી ગુણાકાર કરીને ઉપર વિકલન સેટ કરી દેત. ઓકે, આઈ હોપ કે તમને સમજમાં આવ્યો હશે. બીજો એક્ઝામ્પલ લઈએ, log x નો વર્ગ છેદમાં x dx. હવે સ્ટુડન્ટ આ તો કઈ પ્રમાણિત સ્વરૂપમાં નથી, log x નું સંકલન આપણને આવડતું નથી, બરાબર. પણ log x નું વિકલન કરીએ ત્યારે શું આવે? 1/x આવે ને. તો ભાઈ 1/x અહીંયા દેખાય છે, એનો મતલબ હું log x બરાબર આદેશ લઈશ અને 1/x ને કેન્સલ કરી દઈશ. તો log x ને હું આદેશ લઈશ t આદેશ લેતા. log x નું વિકલન બધાને આવડે છે 1/x dx. x ની સાપેક્ષે વિકલન કરીને dx લગાવો, આ સાઈડે t ની સાપેક્ષે વિકલન કરો, t નું t ની સાપેક્ષે વિકલન 1 into dt. so 1/x dx બરાબર dt. હવે તમે તમારા દાખલામાં જુઓ 1/x dx છે ને અહીંયા, તો હું એની જગ્યાએ dt મૂકી દઈશ અને log x ની જગ્યાએ t મૂકી દઈશ. મારું કામ પૂરું. તો I is equal to t square dt. ભાઈ આનું સંકલન તો આવડે, પ્રમાણિત સ્વરૂપમાં આવી ગયું. x raised to n જેવું થયું. x raised to n નું સંકલન શું થાય? x ની ઉપર n plus 1 છેદમાં n plus 1 plus c. તો અહીંયા થશે t ની ઉપર 2 plus 1 છેદમાં 2 plus 1 plus c. તો હવે t ની જગ્યાએ મૂકશો log x, એની ઉપર 3 ઘાત છેદમાં 3 plus c. તો આ તમારો આન્સર રેડી થઈ ગયો. હવે સ્ટુડન્ટ તમે જે 3 સૂત્ર ભણ્યા હતા
3 મેં તમને રેડીમેડ ફોર્મ્યુલા બતાવી, એ ફોર્મ્યુલા વાપરવી હોય તો અહીંયા વાપરી શકાય એવી સ્થિતિ છે. જો log x નો વર્ગ અને એની બાજુમાં છે 1/x. 1/x છે ને, એટલે શું કીધું કે ભાઈ ફંક્શન આપેલું છે, એની ઉપર n ઘાત છે અને એની બાજુમાં એનું વિકલિત છે. 1/x શું છે? log x નો વિકલિત. અને બરાબર 1/x શું છે? log x નો વિકલિત d/dx of log x. અને આપણી પાસે ફોર્મ્યુલા છે કે fx ની ઉપર n ઘાત હોય અને એની બાજુમાં f' dx લખેલું હોય તો ભાઈ ફંક્શનને એક ઘાત વધારે આપી દો ભાઈ, તો n + 1 fx raised to n + 1 upon n + 1 + c. તો એવી રીતે અહીંયા પણ કરી દઈએ. log x ની ઉપર અહીંયા 2 ઘાત છે તો 2 + 1 એટલે 3/3 + c. જો સેમ આન્સર આવીને ઊભો રહ્યો. બરાબર. તો તમને જો રેડીમેડ ફોર્મ્યુલા વાપરતા આવડતી હોય તો તમે વાપરી શકો. અધરવાઇઝ જો આવા પણ એ બહુ સ્ટેપ કરવા પડ્યા નથી. તમે આદેશ લઈને તમારા દાખલાને સિમ્પલ રીતે સોલ્વ કરી શકો. સ્ટુડન્ટ્સ વિડીયો પોઝ કરીને જરા નોટ ડાઉન કરી દેશો. સ્ટુડન્ટ્સ હવે સમજો ક્વેશ્ચન નંબર 3. integration of 1/x + x log x dx. તો સ્ટુડન્ટ્સ આમાં તમે જોઈ શકો કે છેદની અંદર બંને પદમાં x છે. x તમે કોમન લેશો, જેટલું બી કોમન દેખાય એટલું કોમન લેવાની ટ્રાય કરશો. 1/x into 1 + log x dx. તમે જોઈ શકો ને 1/x દેખાયું ને, 1/x અને 1/x કોનું વિકલિત છે? log x નો. log x નું વિકલન કરવાથી log x નું વિકલન કરવાથી 1/x આવે. અને તમે જોઈ શકો અહીંયા છે 1 + log x. log x નું સંકલન આપણને નથી આવડતું, તો હું આદેશ તરીકે સ્ટુડન્ટ લઈ લઈશ 1 + log x ને t આદેશ લઈશ. તમે ખાલી log x ને પણ લઈ શકો અને અહીંયા 1 + log x ને t આદેશ લઈશ. તો એનું વિકલન કરું એટલે મને મળશે 1/x. એટલે તમારી નજર આમ બાજની હોવી જોઈએ કે આ 1/x છે, યાર આ તો કોઈનું વિકલિત છે log x નું. એટલે મેં 1 + log x / t લીધું. 1 નું વિકલન 0, log x નું વિકલન 1/x into dx બરાબર. t નું વિકલન કરીએ તો 1, t ના સાપેક્ષે 1 અને dt. તો તમારી પાસે આવ્યું 1/x dx બરાબર dt. ઓકે, થઈ ગયું. તો અહીંયા 1/x આ રહ્યો, dx આ રહ્યો, એની જગ્યાએ હું dt મૂકી દઈશ અને 1 + log x ને હું શું મૂકીશ? t. એટલે મારો દાખલો આ પ્રકારે થઈ જાય. તો કે આ છે dt અને આ થઈ ગયું 1/1 + log x એટલે t. ઓકે, તો 1/t કોનું વિકલિત છે? કોનું છે? કોનું વિકલન કરીએ તો log 1/t આવે. log નું તો કે log mod t અને t શું હતો એ પાછું લખી નાખીએ. log 1 + log x + c. તો આ તમારો આન્સર રેડી થઈ ગયો. હવે સ્ટુડન્ટ કોકને એમ થાય કે ડાયરેક્ટલી રેડીમેડ સૂત્ર વાપરીને ગણ, તો સૂત્ર વાપરીને પણ ગણી શકે. બરાબર. તો કે i તમારી પાસે શું છે? 1/x. આ જે 1/x છે એને હું આમ ઉપર લખી દઉં, નીચે લખી નાખું 1 + log x. શું દેખાય છે? કેટલા નંબરનું સૂત્ર? ત્રીજા નંબરનું સૂત્ર આપણે જે ભણ્યા એ f'(x/fx). ઉપર વિધેયનો વિકલિત છેદમાં વિધેય પોતે dx =
log માનાંકમાં fx. તો આ તમારી પાસે શું દેખાય છે? નીચે છે 1 પ્લસ log x અને ઉપર છે 1 પ્લસ log x નો વિકલિત. બરાબર, આ લખ્યું છે 1 પ્લસ x 1 upon x, નીચે 1 પ્લસ. સો f dash x upon fx, આપણી પાસે ફોર્મ્યુલા કંઈક આવી હતી. f dash x ઉપર વિધેયનું વિકલિત, નીચે વિધેય પોતે, તો એનું સંકલન થાય f dash x upon fx log માનાંકમાં fx વિધેય, log માનાંકમાં વિધેય પ્લસ c. તો અહીંયા પણ ઉપર વિકલન છે, નીચે ફંક્શન પોતે છે, તો શું આન્સર આવે? log માનાંકમાં નીચે ફંક્શન શું છે? 1 પ્લસ log x પ્લસ c. હવે મેં સ્ટાર્ટિંગમાં શું કહ્યું હતું સ્ટુડન્ટ, કે તમે log x ને પણ t આદેશ લઈને ગણો તો બી ચાલે, કેમ કે 1 upon x કોનો વિકલિત છે? log x નો છે. તો એટલે તમે log x બરાબર t લઈ શકો અને 1 પ્લસ log x બરાબર t લઈ શકો. બરાબર, તો કોઈ કેમ વિચાર્યું હોય કે લાવો ને ભાઈ 1 પ્લસ ખાલી log x બરાબર t લો, તો એ log x બરાબર t લેશે ને તો પણ ખોટું નહીં પડે. log x બરાબર t 1 upon dx બરાબર dt. ઓકે, તો મારો દાખલો છે એ કઈ ફેરવાઈ જશે, 1 upon dx ની જગ્યાએ હું dt મૂકી દઈશ અને નીચે આવશે 1 upon 1 plus t. તો ભાઈ સ્ટુડન્ટ, તમારી પહેલી ફોર્મ્યુલા શું હતું કે અગર fx નું સંકલન કેપિટલ fx થતું હોય તો f of ax plus b નું સંકલન શું થાય છે? કેપિટલ f of ax plus b છેદમાં x નો સહગુણક. કંઈક આવું હતું ને કે ઇન્ટિગ્રેશન ઓફ fx is equal to કેપિટલ fx plus c થતું હોય તો f of ax plus b નું સંકલન શું થાય? તો કે કેપિટલ f of ax plus b છેદમાં x નો સહગુણક. તો ઇન ધ સેમ વે આ 1 upon અહીંયા શું હોય છે? x ની કેવી ઘાત લેવાની હતી? 1 ઘાત, સુરેખ ઘાત લેવાની હતી. કેવી ઘાત લેવાની હતી? સુરેખ ઘાત. સુરેખ મીન્સ 1 ઘાત. બરાબર, લિનિયર ફંક્શન હોવું જોઈએ. તો અહીંયા t ની 1 ઘાત છે, એટલે સમજો કે આ કેવા પ્રકારનું ફંક્શન છે? 1 upon t પ્રકારનું. બરાબર, 1 upon t નું સંકલન શું થાય? log mod t. તો આનું બી સંકલન શું થશે? log mod 1 plus t છેદમાં t નો સહગુણક. t નો સહગુણક કેટલો છે? 1 જ છે, તો નીચે આવે. બરાબર, આનું સંકલન એક્ઝેક્ટલી જ્યારે સુરેખ વિધેય પ્રકારે હોય તો એનું સંકલન એક્ઝેક્ટલી જે સ્ટાન્ડર્ડ જે પ્રમાણિત સંકલન થાય એ પ્રમાણે જ થાય, પરંતુ ધ્યાન શું રાખવાનું હોય કે જે ચલનો સહગુણક છે એને આપણે છેદમાં મૂકવાનો હોય. વિકલનમાં શું કરીએ છીએ? ચલનો સહગુણક ગુણાકારમાં હોય, પણ સંકલનમાં શું થાય? ચલનો જે સહગુણક હોય એ ભાગાકારમાં છે. તો અહીંયા t નો સહગુણક 1 છે, એ નીચે મૂકી દેવાનો. અને હવે t શું હતું? બરાબર, log x, તો log x લખી દો. એટલે સ્ટુડન્ટ્સ, તમે કોઈ પણ રીતે દાખલો ગણી શકે, કોઈ પણ રીતે ગણશો તમે ખોટો નહીં પડે, પણ તમને સમજમાં આવવો જોઈએ. તો આ 3 રીતે મેં દાખલો ગણીને બતાવ્યો. આ વિડીયો પોઝ કરીને જરા દાખલો કોપી કરી લેશો. આ ચોથો દાખલો જોઈએ. શું છે? ઇન્ટિગ્રેશન ઓફ sin x અને એની બાજુમાં શું લખ્યું છે? sin ની અંદર x ની જગ્યાએ cos x dx લખ્યું છે. હવે સ્ટુડન્ટ્સ, તમને તરત જ ખ્યાલ આવશે કે આ જે cos x છે એનું અગર હું વિકલન કરું તો શું આવે? માઇનસ sin x આવે. તો અહીંયા લખેલું જ છે ને sin x, એટલે આપણું કામ ઈઝી થઈ ગયું. એટલે હું cos x ને આદેશ લઈશ, એટલે cos x બરાબર t મૂકીશ એટલે sin t બની જશે, એટલે પ્રમાણિત સ્વરૂપમાં એ કન્વર્ટ થઈ જશે. સાથે સાથે cos x નું વિકલન કરીએ એટલે માઇનસ sin x, એટલે આ sin x ઉડી જશે. ઓકે,
તો હું cos x બરાબર t આદેશ લેતા cos x નું વિકલન કરીએ માઇનસ sin x dx. આ સાઈડે જે વિકલન કરીએ એ x ના સાપેક્ષ કરીએ અને dx લગાવીએ. આ સાઈડે વિકલન કરીએ એ t ના સાપેક્ષ કરીએ અને dt લગાવીએ. t નું t ના સાપેક્ષે વિકલન 1 થાય. સો હવે મને તો પ્લસ જ જોઈએ છે, તો sin x dx બરાબર માઇનસ dt. સો તમારો i કન્વર્ટ થઈ જશે sin x dx. આ બેની જગ્યાએ તો માઇનસ dt લખાઈ ગયું. sin ની અંદર cos x છે એની જગ્યાએ t લખાઈ ગયું -12 sin t dt. sin t નું સંકલન, sin t કોનો વિકલિત છે? cos x cos t નો, બરાબર, માઇનસ cos t લખવું પડે ને. સો માઇનસ cos t, સો માઇનસ cos t. cos t નું વિકલન માઇનસ, તમે આ માઇનસ સાઇન સાથે લેવી હોય તો લઈ શકો, બરાબર. માઇનસ sin t કોનું વિકલન છે? કોનું વિકલન કરવાથી મળે છે? તો કે cos t નું. તો ડાયરેક્ટલી આન્સર આવી જશે. સો ઇટ ઇઝ અ cos t અને t શું છે? તો કે cos of cos x. t ની જગ્યાએ શું મૂકશો? cos of cos x plus c. સો તમારી સ્ટુડન્ટ, તમારી નજર બાજના જેવી હોવી જોઈએ. ભાઈ આ કંઈક દેખાય છે, આ કોઈનું વિકલન છે, cos x નું વિકલન છે એ sin x. તો હું આને આની અંદર વાળાને જ ઉધારીશ તો જ મને બેનિફિટ રહેશે. કેમ કે sin ની અંદર cos x, તો એનું સંકલન સીધે સીધું તો નહીં થાય. મને કોઈ ચલ એકદમ પ્રમાણિત સ્વરૂપમાં લખેલું હોય ને, sin t cos sin t sin x, તો જ મને સંકલન ફાવે. પણ sin ની અંદર પાછું t લખવાની જગ્યાએ કે x લખવાની જગ્યાએ cos x લખેલું છે એટલે મુસીબત થઈ ગઈ. તો પછી હું આ cos x ને જ હટાવી દઉં અને જેવું cos x માટે આદેશ લઉં તો એનું વિકલન અહીંયા બાજુમાં દેખાય છે. તો આ તમારો સમ કમ્પ્લીટ થઈ ગયો. નેક્સ્ટ સમ પર જઈએ. નેક્સ્ટ સમ પર જઈએ. sin ax plus b into cos ax plus b. હવે સ્ટુડન્ટ્સ, ગણવાના ઘણા બધા તરીકા, જેમને જે રીતે ફાવે એ રીતે ગણી શકે. હવે અહીંયા એક તો આવું પણ દેખાય છે કે ભાઈ આ sin છે ને, sin ax plus b એનું આપણે વિકલન કરીએ. sin નું વિકલન શું થાય? cos થાય ને. sin નું વિકલન શું થાય? cos થાય. તો અહીંયા ડાયરેક્ટલી આખું ધારી લે કે sin ax plus b બરાબર t. તો sin નું વિકલન cos ax plus b, sin નું વિકલન કરીએ તો cos મળે, ઇન્ટુ હવે આનું વિકલન કરવું પડશે ને, ax plus b નું વિકલન ઇન્ટુ dx બરાબર t નું વિકલન 1 ઇન્ટુ dt. તો તમારી પાસે આવશે cos ax plus b, એનું એ અચળ x નું વિકલન 1, b નું વિકલન 0, dx is equal to dt. और डायरेक्टली તમે લખી શકો a cos ax plus b dx dt. બરાબર, તમે ડાયરેક્ટલી તમે લખી શકો સ્ટુડન્ટ. આટલા બધા સ્ટેપ લખવાની જરૂર નથી, સીધું પહેલાથી ચોથા સ્ટેપ પર લખી શકો. તો હવે તમારો દાખલો જુઓ. હવે આપણી પાસે શું છે? cos ax plus b dx છે. તો આ એ નથી, યા તો એ વડે ગુણી નાખો તો બી ચાલે, નહીં તો sin ax plus b cos ax plus b dx ની અંદર તમે sin ax plus b ને તો તમે t લીધો તો, અને આની જગ્યાએ શું લખી નાખશો? dt by a. શું લખી નાખશો? dt by a. સો 1/a બહાર નીકળી જાય અને t નું સંકલન, t નું સંકલન એટલે t ની કોના જેમ થાય? t raised to n પ્રકારે થાય. t ની ઉપર એક ઘાત ઉમેરો, 1 ઘાત તો છે જ, 1 ઉમેરો અને પછી લખો 1/a. t એટલે શું થાય?
તો કે શું આપેલું છે sin ax પ્લસ b એની ઉપર 2 ઘાત છેદમાં 2 ઘાત પ્લસ c, or you can write 1/2a sin square ax પ્લસ b પ્લસ c. તો આ તમારો આન્સર રેડી થઈ ગયો. હવે સ્ટુડન્ટ્સ ક્લિયર? તો એક મને આવું કંઈક દેખાયું કે સાઈનનું વિકલન કોસ છે એટલે હું સાઈનને આદેશ લઈને દાખલો ગણું, પણ કોઈકને એમ થાય કે હું આવું ન કરું, કોઈકને એમ સિમ્પલ એમ થાય કે હું ax પ્લસ બીને જ આદેશ લઈ લઉં. તો આમાં બેસતો હતો કે એને આદેશ લઈ લો એટલે આ થઈ ગયું સાઇન ટી કોસ ટી, અને સાઇન 2t ની ફોર્મ્યુલા બનાવીને પણ તમે ગણી શકો. વિડીયો પોઝ કરીને જરા લખી લેશો. આ જ દાખલો સ્ટુડન્ટ કોઈક ત્રિકોણમિતિની ફોર્મ્યુલા વાપરીને પણ ગણી શકે. આપણને ખબર છે sin 2x બરાબર 2 sin x cos x. x sin ની પાસે પણ એક x છે, cos ની પાસે પણ એક x છે, બંનેની પાસે સેમ એંગલ છે. તો અહીંયા પણ તમે જોઈ શકો sin ax plus b cos ax plus b, તો ખાલી જરૂર કોની છે? 2 ની. તો હું શું કરીશ? 2 વડે ગુણીને 2 વડે ભાગી દઈશ. એટલે તમારી પાસે આ શું બની ગયું? sin 2 times ax plus b. Am I right? જ્યારે sin અને cos આજુબાજુ ગુણાકારમાં હોય અને બંને પાસે સેમ એંગલ હોય, બરાબર, sin થીટા cos થીટા, sin 2 થીટા cos 2 થીટા, sin 4 થીટા cos 4 થીટા, સેમ એંગલ હોય ત્યારે આપણે શું કરીએ છીએ? 2 બાજુમાં ગુણાકારમાં લગાવી દઈએ તો sin 2x ની ફોર્મ્યુલા થઈ જાય. એટલે અહીંયા sin 2 times x ની જગ્યાએ શું છે? ax plus b. તમે થોડું ઠીક કરીને લખી શકો sin 2ax plus b dx. હવે આને ગણવાના તરીકા તમે આદેશ લઈ લો, કેમ કે મને આનું 2x plus 2b 2ax plus 2b. હવે આ સ્ટાન્ડર્ડ ફોર્મમાં તો છે જ નહીં, પ્રમાણિત સ્વરૂપમાં તો છે જ નહીં. sin x લખ્યું હોત તો એનું સંકલન કરી આવત, પણ અહીંયા અંદર શું લખ્યું છે? 2ax plus b. તો 2ax plus b ને 2b ને હું આદેશ લઈ લઈશ t. તેથી અહીંયા વિકલન કરીએ 2a, x નું વિકલન 1, 2b અચળ છે એનું વિકલન 0 ઇન્ટુ dx. આ સાઈડે જે વિકલન કરીએ છીએ x ના સાપેક્ષે કરીએ છીએ અને dx લગાવીએ છીએ. આ સાઈડે t ના સાપેક્ષે વિકલન કરીએ છીએ અને dt લગાવીએ છીએ. સો તમારી પાસે 2a dx બરાબર dt, or you can say dx બરાબર dt by 2a, બરાબર. તો પછી હું આ મૂકી દઈશ I, મારું 1/2 તો છે જ બહાર. આની જગ્યાએ 2ax plus 2b ની જગ્યાએ હું લખી નાખીશ sin t dt by 2a. જો સ્ટાન્ડર્ડ ફોર્મમાં ફેરવાઈ ગયું ને સ્ટાન્ડર્ડ ફોર્મમાં. એટલે તમારી પાસે આવી ગયું 1/4a 2 to 4 sin t નું સંકલન. sin t નું સંકલન શું થાય? sin t કોનું વિકલિત છે? માઇનસ cos t. તો માઇનસ cos t. હવે હું એની જગ્યાએ વેલ્યુ નાખી દઈશ. શું હતી વેલ્યુ? t ની જગ્યાએ શું હતું? 2ax plus 2b plus c. તો આ તમારો આન્સર સ્ટુડન્ટ રેડી થઈ ગયો કે આન્સર આવ્યો તમારો 1/4a cos 2ax plus 2b upon 4a. હવે સ્ટુડન્ટ આ રીતે બી કર્યો, અને છતાં કોક શું કરી દેશે? અહીંયા આ જે ફોર્મ છે એ કેવું દેખાય છે? સુરેખ ફોર્મ છે. અને જ્યારે સુરેખ વિધેય હોય ત્યારે આપણે સંકલન પ્રમાણિત સંકલનના સૂત્રની જેમ જ કરી નાખીએ કે sin x નું સંકલન minus cos x
એટલે અહીંયા લખાશે માઇનસ એક્સની જગ્યાએ શું લખવાનું 2ax પ્લસ 2b છેદમાં x નો સહગુણક શું છે 2a. તો આવી ગયું -1/4a cos 2ax પ્લસ 2b પ્લસ c. આ આપણું પહેલું સૂત્ર હતું કે સ્મોલ fx નું ઇન્ટિગ્રેશન કેપિટલ fx થતું હોય તો f ઓફ ax પ્લસ b નું સંકલન કેપિટલ f ઓફ ax પ્લસ b છેદમાં x નું સહગુણક. પરંતુ x ને સ્થાને શું હોવું જોઈએ? સુરેખ વિધેય હોવું જોઈએ. બરાબર. અહીંયા તમે જુઓ સુરેખ વિધેય મીન્સ જે ચલ છે એની એક ઘાત હોય તો જ તમે આ રીતે કામ કરી શકો. અહીંયા ચલની એક ઘાત છે એટલે હું x નો જે સહગુણક છે એ 2a ને છેદમાં મૂકી દઈશ. તો સ્ટુડન્ટ મેં આ દાખલાની 3 રીત બતાવી. તો એમસીક્યુમાં પૂછાય તો આપણે દાખલામાં તમારે આન્સર જોયા પ્રમાણે કેલ્ક્યુલેશન તમારે ગણતરી કરવી પડે. ઓકે, આ દાખલો સમજમાં આવ્યો હશે? જરા વિડીયોને પોઝ કરીને કોપી કરી લેશો પછી આગળ જઈએ. નેક્સ્ટ સમ જોઈએ સ્ટુડન્ટ. ax પ્લસ b ની ઉપર વર્ગમૂળ. ઓકે, હવે વર્ગમૂળ એટલે 1/2 ઘાત. હવે x ની ઉપર 1/2 ઘાત હોય તો એનું સંકલન આપણે કરતા આપણને આવડે x⁻n ની ફોર્મ્યુલાથી x⁻n + 1 / n + 1. બરાબર. પરંતુ અહીંયા તો શું લખ્યું છે ax પ્લસ b. તો પહેલાં મારે આને સ્ટાન્ડર્ડ ફોર્મમાં ફેરવવું પડે એટલે હું ax પ્લસ b બરાબર t આદેશ લઈ લઈશ. ax પ્લસ b બરાબર હું t ને આદેશ લઈ લઈશ અને તેથી a x નું વિકલન 1 પ્લસ b 0 dx. આ સાઈડે વિકલન કરીએ, x ના સાપેક્ષ કરીએ. t નું વિકલન 1 × dt. સો a dx બરાબર dt બાય dt અને તેથી dx is equal to 1/a dt. તો આ દાખલાની અંદર હું મૂકી દઈશ ax પ્લસ b ને મૂકવાનું છે t અને એનું વર્ગમૂળ ઇન્ટુ dx ની જગ્યાએ 1/a dt. તમને એમ થાય કે મને વર્ગમૂળ નથી રાખવું તો તમે ax પ્લસ b ને t² પણ લઈ શકો તો વર્ગમૂળ હટી જશે. બરાબર. તો 1/a t ની ઉપર 1/2 ઘાત dt. હવે x⁻n નું સંકલન મને આવડે છે. x⁻n + 1 / n + 1 + c. બરાબર. કેવી રીતે સંકલન થાય? એક ઘાત ઉમેરો અને એ જ ઘાત છેદમાં મૂકી દો. તો અહીંયા પણ 1/a t⁻² 1/2 + 1 / 1/2 + 1 + c. ઓકે, સો 1/a આ થાય 2 × 1 = 2 + 1 3 t⁻³ 3/3 2 × 1 = 3/2 2 એટલે 2 અહીંયા ઉપર મૂકી દેવાનું પ્લસ c. સો તમારી પાસે આન્સર આવ્યો 2/3a. t ની જગ્યાએ શું મૂકશો? ax પ્લસ b ⁻³ પ્લસ c. સમજ પડી સ્ટુડન્ટ? તો મને ax પ્લસ b ના વર્ગમૂળનું સંકલન ન ફાવે, પરંતુ ખાલી x હોય ને x ની ઉપર 1/2 ઘાત હોય તો હું આ રીતે સંકલન કરી શકું. એટલે મેં આને આદેશ લઈ લીધો ax પ્લસ b ને t. તમને એમ થાય કે મારે આ વર્ગમૂળમાં નથી રાખવું તો તમે ax પ્લસ b બરાબર t² લઈને પણ કામ કરી શકો. ઓકે, હવે આગળ જો આ સ્ટુડન્ટ આને મેં જે 3 સૂત્ર લખાવ્યા હતા આદેશની રીતથી બનાવ્યા હતા આપણે 3 સૂત્રો, એમાંનું પહેલું જે સૂત્ર હતું એ સૂત્ર વાપરીને પણ આ દાખલો ગણી શકો. આ શું થયું? ax પ્લસ b ½ પાવર થયો
વર્ગમૂળ એટલે હાફ પાવર. અને મેં તમને કહ્યું હતું કે જો તમારું ફંક્શન સુરેખ હોય તો એનું સંકલન જે આપણા પ્રમાણિત સ્વરૂપો આપ્યા છે એ પ્રમાણે થઈ શકે. હવે અહીંયા સુરેખ વિધેય છે એટલે એનું સંકલન x રેઝ ટુ હાફ dx પ્રમાણે થઈ શકે. x રેઝ ટુ હાફ પ્લસ 1 અપોન હાફ પ્લસ 1 પ્લસ c આ રીતે થઈ શકે. તો અહીંયા પણ હું આનું સંકલન આ રીતે કરી નાખીશ. ax પ્લસ b રેઝ ટુ હાફ પ્લસ 1 અપોન હાફ પ્લસ 1 છેદમાં શું કરવાનું છે? x નો સહગુણક એટલે કે a x નો સહગુણક a તમારે મૂકવાનો રહ્યો. તો આ રીતે તમારું કામ થઈ જાય. ax પ્લસ b રેઝ ટુ આ કેટલા ઘાત થયા તમારા? 3/2 છેદમાં 3/2 એટલે 2 ઉપર અને આ રહ્યો a. આ તમારો આન્સર. તો જો તમારું વિધેય સુરેખ હોય તો એનું સંકલન ઓર્ડિનરી આપણા જે સંકલન પ્રમાણિત સ્વરૂપો પ્રમાણે થાય, પરંતુ જ્યાં x નો સહગુણક છે એને છેદમાં મૂકવાનું ભૂલશો નહીં. સ્ટુડન્ટ્સ, તમને સમજમાં આવ્યું હશે. ન સમજમાં આવ્યું હોય તો તમે કમેન્ટ બોક્સમાં તમે લખી શકો, જેથી કરીને હું નેક્સ્ટ પીરિયડમાં તમને સમજાવી દઈશ. અને જો તમને સમજમાં આવ્યું હોય તો લાઈક કરશો અને શેર કરવાનું ભૂલશો નહીં. નેક્સ્ટ પીરિયડમાં આપણે આનાથી આગળની એક્સરસાઇઝ આપણે ગણશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ. હેવ અ નાઇસ ડે. એન્જોય. બાય.